ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂની કાર્યવાહી થવી જોઈએ। જૂનાગઢમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં અત્યારે દેખાઈ રહેવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલય એ વર્ષોથી ગેરકાયદેસર હોવાનો આરોપ રેશમા પટેલે લગાવ્યો છે। ભાજપ સામે તંત્રનું ચાલતું ના હોવાના આરોપ એ રેશમા પટેલે લગાવ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં અત્યારે દેખાઈ રહેવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રેશમા પટેલની આગેવાની હેઠળ કમિશનરને આવેદનપત્ર અપાયો હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલય એ વર્ષોથી ગેરકાયદેસર હોવાનો આરોપ રેશમા પટેલે લગાવ્યો છે। શહેર અને જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ગેરકાયદેસર હોવાનો આરોપ રેશમા પટેલ દ્વારા લગાડવામાં આવ્યો છે। ગરીબોના ઘરે બુલડોઝર ફરે તો પછી કમલમ સામે કેમ ન ફરે, આ પ્રકારની વાત રેશમા પટેલે કરી છે। ભાજપ સામે તંત્રનું ચાલતું ના હોવાના આરોપ એ રેશમા પટેલે લગાવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ કમિશનર કચેરી ખાતે એ હલ્લાબોલ કરતા પહોંચ્યા હતા, નારેબાજી કરતા પહોંચ્યા હતા। તો બીજી તરફ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલયો આવેલા છે। આ બે કાર્યાલયો ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા છે। એક વાત એ પણ કહેવામાં આવી છે કે જે ડિમોલિશન કરવામાં આવે છે, ગરીબોના ઘર પાડી દેવામાં આવે છે, તો પછી આ ભારતીય જનતા પાર્ટીના કમલમ પર કેમ બુલડોઝર નથી ફરતું? તંત્ર એ નેતાઓથી ડરે છે કે કેમ, એ સવાલ અત્યારે આમ આદમી પાર્ટીએ ઉભો કર્યો છે। સાથે જ તંત્રનું નેતા સામે ન ચાલતું હોવાનો આરોપ રેશમા પટેલ દ્વારા લગાડવામાં આવ્યો છે। જે રીતે જૂનાગઢની અંદર બે કાર્યાલયો ભારતીય જનતા પાર્ટીના આવ્યા છે અને આ કાર્યાલયને કમલમ કહેવામાં આવે છે અને આ કમલમ એ ગેરકાયદેસર તે ખડકી દીધા હોવાની વાત અને આરોપ જે છે તે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે લગાવ્યા છે। એમની સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ કમિશનર કચેરી ખાતે હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવાની માંગ સાથે કમિશનરને આવેદનપત્ર પણ એમના દ્વારા પાઠવવામાં આવ્યું છે। ત્યારે રેશમા પટેલે શું કહ્યું આખી ઘટનાને લઈને આવો સાંભળીએ। જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ। પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના બે કાર્યાલય આવેલા છે। આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે। આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે, છતાં પણ તંત્ર સુતેલું છે। કેટલા 7-7 વર્ષથી આ કાર્યાલયો ચાલી રહ્યા છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂની કાર્યવાહી થવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ માત્ર જનતા માટે લાગુ કરવામાં આવે છે। ભાજપનું શાસન અને તંત્રની આ મિલીભગત હોય છે। ભાજપના કહેવા પ્રમાણે તંત્ર કામ કરે છે એ સાબિત થાય છે, કારણ કે જૂનાગઢમાં ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફેરવે છે આ જ તંત્ર, સીલ લગાડે છે જે કરવેરા નથી ભરી શકતા આ જ તંત્ર, પરંતુ ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી। એ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્યાલયો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે, સીલ લગાડવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ બનાવવામાં આવે।